નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીએ એક નવા જ ટોપિક વિશે જેનું નામ છે કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિમાં મૂળભૂત સંકલ્પનાઓ. આ મેઇન ટાઇટલ છે. આની અંદર સબ ટાઇટલની અંદર આપણે થોડાક ટોપિકો જોવાના છે. તો આપણે અત્યાર સુધી કાર્બનિક જે પદાર્થ છે એના વિશે હવે વરતતા આપણે શીખી ગયા છીએ કે જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન મિનિમમ હોય, એ સિવાય ઓક્સિજન, સલ્ફર કે આવા કોઈ પરમાણુઓ હોય એ બધાને સામૂહિક રીતે કાર્બનિક પરમાણુઓ કહેવામાં આવે છે. એના આયુપેક નામકરણ શીખી ગયા છીએ. હવે કાર્બનિક પ્રક્રિયાઓ છે, એક કાર્બનિક અણુમાંથી બીજો અણુ કેવી રીતે બને છે, તો એ બનવા માટે એમાં કઈ કઈ પદ્ધતિઓ હોય છે, કઈ કઈ રીતે એમાંથી રૂપાંતરણ થતું છે, આ બધાનો અભ્યાસ આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર કરવાનો હોય છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે માની લો કે આપણી પાસે કોઈ પણ એક કાર્બનિક અણુ છે. માની લો કે આપણે એવું જરૂરી નથી કે એક નાનો અણુ છે એમાંથી બીજો મોટો અણુ નથી બનાવી શકાતો, કારણ કે એકમાંથી બીજામાં સતત રૂપાંતરણ થતું હોય છે. એટલે આપણે એવી વાત કરીએ કે માની લો હું આ એક અણુ લઉં છું અને એની અંદર હું આ બીજો અણુ ઉમેરવાની કોશિશ કરું છું. હવે આમાં થશે શું કે માની લો કે આ એ અને બીની અંદર હું અહીંયા ઉમેરવાની કોશિશ કરીશ, તો અહીંયા હું કાં તો એનું તાપમાન આપીશ, દબાણ વધારીશ, તાપમાન ઘટાડીશ કે આવી કોઈ પણ અહીંયા પ્રોસેસ હું આપીશ અને ત્યારબાદ એ અને બી આની અંદર જોડાઈ જશે અને આવી રીતે બનશે. પહેલાં તો એટલે કે ડાયરેક્ટ આપણે નિપજ મળશે નહીં, આપણે જે ધાર્યું પરિણામ મેળવવું છે ડાયરેક્ટ નહીં મળે. પહેલાં તો એક આવી વસ્તુ મળશે અને ત્યારબાદ એનું પણ આપણે દબાણ વધારો, દબાણ ઘટાડો, તાપમાન વધારો, તાપમાન ઘટાડો આવી પ્રોસેસ કરી અને ફાઇનલી આપણને એ અને બી મળશે. તો મિત્રો અહીંયા આ જે પ્રોસેસ છે આપણે કાર્બનિક પ્રોસેસને એક સાદી આપણે એક રચનાથી સમજેલા છીએ. હવે આ કાર્બનિક જે પ્રક્રિયા છે, તો આ કાર્બનિક પ્રક્રિયામાં થતું શું હોય, તો મિત્રો અહીંયા જે એની વાત કરવામાં આવે છે, તો આમાં શું થતું હશે? સૌપ્રથમ એમાંથી આવું કંઈક વસ્તુ બને છે, તો એમાં શું થતું હશે, તો કે આમાંથી એવું છે કે આ જે બી છે એ આની પર હુમલો કરશે. હુમલો કરશે એટલે મિત્રો આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની ભાષામાં એવું કહી શકાય કે એ છે એ બીની ઉપર એટેક કરી અને એક પ્રકારનો બંધ બનાવશે. અહીંયા જે મેં ડોટ ડોટ લખેલું છે, મતલબ કે બી છે એ સાથે બંધ બનાવવાની કોશિશ કરે છે અને અહીંયા એ અને બી સંપૂર્ણપણે બંધ બનાવી ચૂક્યા છે. તો અહીંયા આ બધાને કહેવાય શું, તો કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની ટર્મિનોલોજીમાં આને શું કહેવામાં આવે છે, તો ખાસ યાદ રાખજો. અહીંયા એ છે એને કહેવાય કાર્બનિક અણુ. પહેલાં તો આને આપણે કહીશું કાર્બનિક અણુ કહીશું, અથવા તો આને કહેવાય પ્રક્રિયાર્થી. આ બંને નામ આપણે યાદ રાખવાના છે. કાં તો એને આપણે કાર્બનિક અણુ કહીએ અને કાં તો એને શું કહીએ, પ્રક્રિયાર્થી. કોની વાત કરીએ? એની વાત કરીએ. ત્યારબાદ એમાંથી શું કોણ એની ઉપર હુમલો કરે છે, તો કે જો અહીંયા જેની ઉપર હુમલો થતો હોય એને કહેવાય પ્રક્રિયાર્થી. જો ખાસ સમજો, જેની ઉપર હુમલો થતો હોય એને શું કહેવાય? પ્રક્રિયાર્થી. અહીંયા કોણ છે, તો કે હુમલો કરનાર અણુ છે, આને શું કહેવાય? હુમલો કરનાર અણુ. એને આપણે કહેવું હોય તો આને કહેવાય પ્રક્રિયક. બે વસ્તુ સિમ્પલ સમજો. આની અંદર બે વસ્તુ છે, એ અને બી છે. આપણે સિમ્પલ ઉદાહરણ લઈને સમજીએ છીએ, પછી આગળ આપણે કાર્બનનું ઉદાહરણ લઈને સમજશું, જેથી કરીને તમને બરોબર આઈડિયા અંદર આવી જાય. તો અહીંયા જે એ છે એની ઉપર બી શું થાય છે, અહીંયા હુમલો કરે છે. એટલે એને આપણે શું કીધું? કાર્બનિક અણુ છે. આ પણ કાર્બનિક અણુ હશે અથવા તો બીજો કોઈ પણ અણુ હોય. તો આને કહેવાય પ્રક્રિયાર્થી. આને શું કહેવામાં આવે છે? પ્રક્રિયક કહેવામાં આવે છે. હવે પ્રક્રિયક એટલે કે બંને ઇલેક્ટ્રોનની આપલે કરશે અને આપલે કર્યા પછી બંધ બનાવવાની કોશિશ કરશે. લાઈન ડોટેડ લાઈન છે એને મિત્રો કહેવામાં આવે છે મધ્યવર્તી સંયોજન. નામ ખાસ યાદ રાખતા રહેજો. અને ફાઇનલી મધ્યવર્તી સંયોજન બની જાય ત્યારબાદ એમાંથી જે ફાઇનલી બંધ બની જાય, અહીંયા બનવાની કોશિશ કરે છે, અહીંયા શું થાય છે? ફાઇનલી બંધ બની જાય છે. તો બંધ બની જાય છે એને કહેવામાં આવે છે નિપજ કહેવામાં આવે છે. હવે મિત્રો એવું જરૂરી નથી કે જ્યારે એ અને બીને ભેગા કરો ત્યારે એ બી જ તમને નિપજ મળે. ઘણી વખત આપણું ધાર્યું પરિણામ ન પણ મળે અને અલગ પ્રકારની પણ આ નિપજ બનતી હોય. અલગ પ્રકારની નિપજ બનતી હોય તો અલગ પ્રકારની નિપજ બનતી હોય તો એને કહેવામાં આવશે ઉપનિપજ. એટલું પહેલાં મગજમાં બરોબર બેસાડી દો કે જ્યારે એ ઉપર બી હુમલો કરે છે ત્યારે આને આપણે પ્રક્રિયાર્થી કીધું અને પ્રક્રિયક કીધું.
એમાંથી મધ્યવર્તી સંયોજન બનશે, કાં તો નિપજ બનશે ને કાં તો ઉપનિપજ બનશે. અને ઘણી વખત એવું હોય છે નિપજ સાથે ઉપનિપજ બનતી હોય, એટલે કે આપણે એ અને બી જોઈએ છે પરંતુ એમાંથી ત્રીજી વસ્તુ પણ આપણે મળતી હોય છે. તો આ વસ્તુ આપણે સમજી લીધી હોય તો બરાબર. હવે મિત્રો આ જે પ્રક્રિયા થઈ છે તો આ પ્રક્રિયામાં પ્રક્રિયાથી કેવો હોય, પ્રક્રિયક કેવો હોય, તો આના વિશે એક આપણે પહેલાં પોઈન્ટ લખી લઈએ જેથી કરીને તમને બરોબર આઈડિયા આવે. તો કે આને કહેવાય રાસાયણિક પ્રક્રિયા. ખાસ યાદ રાખજો, આમાં એ અને બી કર્યું, અહીં ક્વેશ્ચન માર્ક કર્યો, અહીં આવું બનાવ્યો, તો આને સિમ્પલ રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આ રાસાયણિક પ્રક્રિયામાં તમે જોશો તો એ અને બી બે અલગ અલગ છે, પરંતુ અહીંયા નિપજ બને છે ત્યારે સંપૂર્ણ બંને વચ્ચે શું થાય છે, જોડાઈ જશે. અને અહીંયા જે આપણે ડેશ વડે દર્શાવેલું છે એટલે બંને જોડાયેલા છે ને એ બને છે શું કરે છે, બંધ બને છે. અહીંયા બંધ હતો નહીં, અહીંયા શું બન્યો, નવો બંધ બન્યો. એટલા માટે આને કહેવામાં આવે છે. તો આપણે પહેલાં પોઈન્ટ લખી લઈએ કે નવો બંધ બનવામાં કાર્બનની પૂર્તિ કરતા અણુને પ્રક્રિયાર્થી કહેવામાં આવે છે. અને અન્યને પ્રક્રિયક કહેવામાં આવે છે. બરોબર સમજી લ્યો. હજી ઘણા મિત્રોને ન ખબર પડી ગયો પ્રક્રિયાર્થી કોને કહેવાય, પ્રક્રિયક કોને કહેવાય. તો એના માટે મેં લખેલું છે કે જ્યારે નવો બંધ બને છે, નવો બંધ એટલે એ અને બી વચ્ચે જે નવો બંધ બને છે એ અહીંયા બનેલો છે. એ અને બી વચ્ચે જે નવો બંધ બને છે એ નવો બંધ બનવામાં જે કાર્બનની પૂર્તિ કરતો હોય, એટલે જે કાર્બન વધારે અંદર એડ કરતો હોય એ પૂર્તિ કરતા અણુને શું કહેવાય, પ્રક્રિયાર્થી. તો આપણા પ્રક્રિયાર્થીમાં કોણ કહેવાય, પ્રક્રિયાથી આપણામાં કોણ છે, તો કે એ છે આ ઉદાહરણની અંદર. અને અન્ય અણુ એટલે કે એ સિવાયનો અણુ એટલે કે હુમલો કરનાર અણુને શું કહેવામાં આવે છે, પ્રક્રિયક કહેવામાં આવે છે. હંમેશા આવું જરૂરી નથી કે અહીંયા તો આપણે એવું કીધું એક કાર્બનની પૂર્તિ કરે છે, બીજો કાર્બનની પૂર્તિ કરતો નથી. પણ ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે એની અંદર બંને જે અણુઓ છે એ કાર્બનની પૂર્તિ કરતા હોય. એટલે કે એવું લખી શકાય કે નવો બંધ બનાવવામાં જો બંને અણુ કાર્બનની પૂર્તિ કરતા હોય આપણે બંનેમાંથી કોઈ પણને પ્રક્રિયાથી બનાવી શકે, આપણી ઈચ્છા મુજબ કહી શકીએ. એક સિમ્પલ એક સ્ટેટમેન્ટ લખેલું છે કે ઘણી વખત એવું હોય છે કે એ અને બી બંને એવા હોય છે કે બંને આપણી પ્રક્રિયાની અંદર કાર્બનની પૂર્તિ કરતા હોય છે. હવે કાર્બનની પૂર્તિ કરતા કેવી રીતે હોય તો અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આગળ આપણે શીખીશું ઉદાહરણો એટલે બરોબર તમને મગજમાં બેસી જશે. તો બંને ઇલેક્ટ્રોનની પૂર્તિ કરતા હોય તો તમે ઈચ્છા મુજબ, એવું નહીં કે આમાં ઇલેક્ટ્રોનની પૂર્તિ કરતો હોય એને જ પ્રક્રિયા થઈ ગઈ, તો બંને ઇલેક્ટ્રોનની પૂર્તિ કરતા હોય, કાર્બનની પૂર્તિ કરતા હોય તો તમે ઈચ્છા મુજબ કોઈ પણને એકને પ્રક્રિયાથી કહી શકો અને બીજાને પ્રક્રિયક કહી શકો. તો આ વાત છે. હવે મિત્રો આની અંદર જે વસ્તુ આપણે શીખવાની છે એ વસ્તુ ખાસ જે શીખવાની છે એ આપણે અલગ અલગ વસ્તુ, આ તો મેન આપણે કાર્બનિક પ્રક્રિયાની વાત કરી એ પહેલાં આપણે એક વસ્તુ શીખી લઈએ, પ્રક્રિયાની ક્રિયાવિધિ કોને કહેવાય. પ્રક્રિયાની ક્રિયાવિધિ. હવે મિત્રો પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે શું, તમને કદાચ કોઈ એવું પૂછે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં જે પ્રક્રિયા થતી હોય તો પ્રક્રિયાની ક્રિયાવિધિ કોને કહેવામાં આવે છે, તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે શું, તો સિમ્પલ હું પહેલાં તમને સમજાવી દઉં ને પછી આપણે વ્યાખ્યા લખવાની કોશિશ કરીએ કે અહીંયા એ અને બી જોડાશે કે નહીં અને જોડાઈને ક્યારે બંધ બનાવશે અથવા તો કેટલી ઝડપથી જોડાશે. ઘણા એવું હોય કે આ બંને ભેગા કરો તો 10 મિનિટની અંદર આ નિપજ બનતી હોય, ઘણી વખત 10 કલાક પણ થતી હોય, તો કેટલી ઝડપથી જશે. બીજું આમાંથી સીધું એ અને બી બનશે કે વચ્ચે કોઈ આવું મધ્યવર્તી સંયોજન બનશે. આ બધી જે જાણકારી આપે છે એને સામૂહિક રીતે પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવામાં આવે છે. હવે પ્રક્રિયાની ક્રિયાવિધિ માટે આપણે નિપજ લખવી, એની આપણે વ્યાખ્યા લખવી હોય તો શું લખી શકાય, તો પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે શું, તો કે કોઈ પ્રક્રિયામાં
થતા ઇલેક્ટ્રોનનું સંચલન જો કોઈ પ્રક્રિયા દરમિયાન જો આ પ્રક્રિયા એમનું થતી ન હોય આની અંદર ઇલેક્ટ્રોન આને આપતા હશે ઇલેક્ટ્રોન આને આપતા હશે ઇલેક્ટ્રોનનું એકબીજાથી સંચલન એટલે સ્થળાંતરણ એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ થતું હોય એટલે કે કોઈ પ્રક્રિયામાં થતા ઇલેક્ટ્રોનનું સંચલન બંધ વિખંડન બંધ વિખંડન એટલે ઘણી વખત પ્રક્રિયા હોય માની લો કે આ બે અણુઓ જોડાયેલા છે પ્રક્રિયા કરવા માટે આ બે અણુ વચ્ચેનો આ બંધ તોડવો પડે બંધ તૂટવો એટલે એને કહેવાય બંધ વિખંડન અને બંધ સર્જન બંધ સર્જન એટલે આ બે અલગ અલગ અણુ છે બેને જોડી અને આ બે ભેગા કરી દો તો આના વચ્ચે જે નવો બંધ બને છે એને કહેવામાં આવશે બંધ સર્જન દરમિયાન થતા ઉર્જાનો ફેરફાર હવે આ બધી પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રોન એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર જશે બંધ ક્યારેક ઘણી પ્રક્રિયામાં બંધ તૂટશે ઘણી બધી પ્રક્રિયામાં બંધનું નવો બંધ બનશે તો આ બધી પ્રક્રિયા દરમિયાન તમારે કેટલી ઉર્જા આપવી પડશે એ કેટલી ઉર્જા આપવી પડશે એ બધી માહિતી મિત્રો અહીંયા આપણને આ પ્રક્રિયાની ક્રિયાવિધિ આપે છે વધુમાં પ્રક્રિયા નિપજમાં થતા રૂપાંતરણની વિસ્તૃત માહિતી એ ઉપરાંત શું કરવાનું છે પ્રક્રિયામાંથી નિપજમાં જ્યારે એટલે કે પ્રક્રિયા બે ભેગી થાય છે પ્રક્રિયા દરમિયાન જે નિપજ બનશે એ નિપજમાં થતા રૂપાંતરણની વિસ્તૃત જે માહિતી છે એ દર્શાવતી વિધિને પ્રક્રિયાની ક્રિયાવિધિ કહે છે જો એકદમ શોર્ટની અંદર મેં તમને અહીં લખીને આપેલું છે એટલે કે સિમ્પલ એટલું યાદ રાખવાનું છે ઇલેક્ટ્રોનનું એક જગ્યા પરથી બીજી જગ્યા પર સ્થળાંતરણ થાય બંધ તૂટે નવા બંધ બનતા હોય એ દરમિયાન ઉર્જામાં શું ફેરફાર થાય છે બીજું પ્રક્રિયામાંથી નિપજમાં જ્યારે રૂપાંતર થાય છે એની વિસ્તૃત માહિતી આપતું હોય કેટલા સ્ટેપની અંદર પ્રક્રિયા થશે એક સ્ટેપમાં પૂરી થશે બેમાં થશે કે પાંચમાં થશે એની વિસ્તૃત માહિતી વધુ વિસ્તૃત માહિતી અને પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાનો વેગ એટલે કેટલી ઝડપથી જશે 5 મિનિટમાં પૂરી થશે કે 5 કલાકમાં પૂરી થશે આ બધીને સામૂહિક રીતે આપણે શું કહેવામાં આવે છે પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવામાં આવે છે હવે આટલી વસ્તુ જો તમે બરોબર તમને સમજાઈ ગઈ હોય તો હવે આપણે એક પછી એક પોઈન્ટ આપણે શરૂઆત કરીએ જે આપણે શીખવાના છે એમાંનો આજે આપણે પહેલો પોઈન્ટ જે શીખવાનો છે એ છે સહસંયોજક બંધનું વિખંડન સહસંયોજક બંધનું વિખંડન હવે સહસંયોજક બંધ પહેલાં તો કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ સહસંયોજક બંધ એટલે શું તો પહેલું આપણે શીખી લઈએ સહસંયોજક બંધ હવે સહસંયોજક બંધ કોને કહેવાય તો સિમ્પલ હું તમને એક ઉદાહરણ કહું કે માની લો કે મારે એ અને બી બંનેને ભેગા કરવા છે આ એ અને બી બંનેને મારે ભેગા કરવા છે હવે આ બંને ભેગા થઈ અને આવી રીતે મારે એ અને બી બનાવવું છે પણ મિત્રો અહીંયા ખાસ જોજો જ્યારે એ અને બીને બંનેને ભેગું થવું છે ત્યારે એ પાસે એક ઇલેક્ટ્રોન હોય અને બી પાસે એક ઇલેક્ટ્રોન હોય બંને પાસે એક એક ઇલેક્ટ્રોન હોય તો એક ઇલેક્ટ્રોન એ લઈને આવશે અને એક ઇલેક્ટ્રોન બી લઈને આવશે એક ઇલેક્ટ્રોન એ અને એક ઇલેક્ટ્રોન બી લઈ અને આવી રીતે બંધ બનાવશે તો મિત્રો અહીંયા બંનેમાં શું થયું એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી બનાવી અને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને એને સહસંયોજક બંધ કહેવાય આ બંધને શું કહીશું આપણે સહસંયોજક બંધ આને શું કહેવામાં આવે છે તો કે સહસંયોજક બંધ કહેશું શા માટે ફરી વખત સમજી લો સહસંયોજક બંધ કોને કહેવાય તો કે એક ઇલેક્ટ્રોન બે પરમાણુ હોય બંને પરમાણુ એક એક ઇલેક્ટ્રોન લઈ ભાગીદારીથી જે બંધ બનાવતા હોય એને સહસંયોજક બંધ કહેવાય અને બીજી વસ્તુ યાદ રાખો કોઈ પણ બંધ બનતો હોય એ એક બંધની અંદર મિનિમમ 2 ઇલેક્ટ્રોન હોય
એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન હોય છે. જો અહીંયા કેવો છે આ દર્શાવેલો છે, મતલબ બંધ બને એટલે સમજી લેવાનું બંધની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 હોય. એ બંધ તોડશો તો પણ અહીંયા આપણે શીખવાનું બંધ બનાવવાનું નથી. શું શીખવાનું છે? બંધ તોડતા શીખવાનું છે. પણ આ બંધ બને છે. બીજું આમાં એક ઉદાહરણ લેવું હોય તો આની અંદર હું મિથેનનું ઉદાહરણ લઈ શકું. આપણે જાણીએ છીએ મિથેન એટલે CH4 અને આપણે મિથેન માટે કાર્બનની ચતુર સંયોજકતા પણ શીખેલા છીએ. અને આની અંદર શું થશે તો કે આપણે જાણીએ છીએ કાર્બનની આસપાસ 4 હાઇડ્રોજન જોડાયેલા છે, મતલબ કે એવું કહી શકાય. અને આની અંદર પણ આમાં એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો, એક હાઇડ્રોજનનો, આમાં પણ એક કાર્બનનો, એક હાઇડ્રોજનનો, આની અંદર કાર્બન, હાઇડ્રોજન, એવી રીતે 4 કાર્બનના ઇલેક્ટ્રોન અને 4 હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન, એટલે કે મિથેનની અંદર 4 સહસંયોજક બંધ. આવી રીતે CH કેટલા હોય? 4 સહસંયોજક બંધ હોય. મિથેનની અંદર કેટલા હશે? 4 સહસંયોજક બંધ હશે. હવે આપણે મિત્રો સહસંયોજક બંધનું વિખંડન શીખવાનું છે. બંધ બનાવવાની વાત કરવાની નથી. તો સહસંયોજક બંધનું જે વિખંડન શીખવાનું છે એ વિખંડનની અંદર આપણે એક વસ્તુ ખાસ જોવાની છે કે આ વિખંડનની અંદર કઈ રીતે એનું વિખંડન. વિખંડન એટલે તૂટવું. કેવી રીતે તૂટતું હશે? તો પહેલાં તો આપણે લખીએ સહસંયોજક બંધનું વિખંડન. અને આ સહસંયોજક બંધનું વિખંડન થશે મિત્રો. તો આ સહસંયોજક બંધનું વિખંડન 2 રીતે થાય છે. કઈ રીતે 2 રીતે થાય છે? તો જો આ બંધ તૂટશે, મતલબ કે અહીંયા સહસંયોજક બંધ છે A અને B વચ્ચે, માની લઈએ એમ. આને આપણે તોડવો છે. હવે જ્યારે બંધ તૂટે છે ત્યારે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનનું શું, એ કેવી રીતે તૂટશે? તો આમાં 2 પ્રકાર આપણે યાદ રાખવાનું છે. એકને કહેવામાં આવે છે વિષમ વિભાજન. જ્યારે બંધ તૂટે છે, ખાસ નિયમ રાખજો, સહસંયોજક બંધ તૂટે તો 2 રીતે તૂટે. એક તો વિષમ વિભાજન અથવા તો અને બીજું સમભાજન અને બીજું સમભાજન. સમભાજન અને વિષમભાજન. વિષમભાજન એટલે કે અલગ અલગ પ્રકારે તૂટતું, અને સમભાજન એટલે શબ્દ પોતે જ અહીં કંઈક સૂચવે છે. પહેલાં ઉદાહરણ લઈને આગળ વધીએ એટલે આપને બરોબર આઈડિયા આવી જાય. એકને કહેશું વિષમભાજન અને બીજાને કહેશું સમભાજન. વિષમભાજનમાં શું હશે? તો કે માની લો કે આપણી પાસે ઉદાહરણ કોનું લીધું? A અને Bનું. A અને B વચ્ચે બંધ બનેલો છે અને આ બંધ છે એ તૂટશે. આ બંધ તૂટશે તો આ બંધની અંદર 2 ઇલેક્ટ્રોન છે. શક્યતા 2 છે મિત્રો કે આ બંધ જેવો અહીં તમે તોડશો તો કાં તો બંને ઇલેક્ટ્રોન છે એ A લઈને જતો રહેશે અને B ઉપર ઇલેક્ટ્રોન આવશે નહીં. હવે બંને ઇલેક્ટ્રોન A લઈને જતો રહે તો A ઉપર કેવો ચાર્જ આવે? જે ઇલેક્ટ્રોન લઈને જતો રહે મિત્રો એની ઉપર નેગેટિવ ચાર્જ આવે, અને જે ઇલેક્ટ્રોન મૂકીને જાય એની ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. કાં તો શક્યતા એવી છે કે A લઈને બંને ઇલેક્ટ્રોન જતો રહેશે, અને કાં શક્યતા એવી છે કે આ A અને B બંને છે અને આ બંધ તૂટશે. પહેલી શક્યતામાં બંને ઇલેક્ટ્રોન કોણ લઈ ગયું હતું? A લઈ ગયું હતું. અને આ શક્યતામાં બંને ઇલેક્ટ્રોન કોણ લઈ જાય છે? B ઇલેક્ટ્રોન લઈ જાય છે. તો અહીંયા A ઉપર કેવો ચાર્જ આવશે? પ્લસ, અને B ઉપર ચાર્જ કેવો આવશે? માઇનસ. મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે બંધનું વિષમ પ્રકારનું વિભાજન થાય છે ત્યારે વિષમ પ્રકારનું વિભાજન એટલે એમ કહેવાય કે માની લો કે આ બંધની અંદર આ 2 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન કોઈ એક જ લઈ લે. સમ એટલે સરખું, વિષમ એટલે જ્યારે માની લો કે 2 પાર્ટનર હોય છે અને 2 પાર્ટનર 1-1 લાખ રૂપિયાની પાર્ટનરશિપ કરેલી હોય છે. હવે બંને જ્યારે અલગ પડે છે ત્યારે પાર્ટનરશિપ છૂટી કરવી હોય તો બંનેને શું કરવું પડે? બંને સરખા ભાગે પૈસા વેચી લે. એટલે કે એક 50,000 લઈ લે અને બીજો 50,000 લઈ લે અને 2 છૂટા પડી જાય. તો મિત્રો આનું જે વિભાજન થયું એટલે કે 2 જે ભાગ પાડ્યો કેવો થયો? સરખો થયો. પરંતુ 1 લાખ રૂપિયાની પાર્ટનરશિપ હોય, એક જે છે એ લાખ રૂપિયા પૂરેપૂરા લઈ લે અને બીજાને કાંઈ ન આપે, તો આ જે વેચણી કેવી થઈ? વિષમ પ્રકારની થઈ. મિત્રો અહીંયા પણ એવું જ થાય છે. જ્યારે બંધમાંથી છૂટું પડવાનું આવે છે ત્યારે કાં તો એ પરમાણુ બંને ઇલેક્ટ્રોન લઈ લેશે, બીને કંઈ આપશે નહીં, અને કાં બંને ઇલેક્ટ્રોન બી લઈ લેશે એને કંઈ આપશે નહીં. હવે જે ઇલેક્ટ્રોન લઈને જતો રહે, જો ખાસ યાદ રાખજો, બંને ઇલેક્ટ્રોન લઈને જે જતો રહે એની ઉપર કેવો ચાર્જ આવે? ઋણ ચાર્જ આવે. અને જે ઇલેક્ટ્રોન જેની પાસે ન હોય, જે મૂકીને જાય એની ઉપર કેવો ચાર્જ આવે? પ્લસ ચાર્જ આવે. તો આ વસ્તુ ખાસ સમજો. અહીંયા ઇલેક્ટ્રોન કોણ લઈને જતું રહ્યું? A, એટલે એની પર કેવો ચાર્જ લખ્યો? માઇનસ. આને કહેવાય ઋણ ચાર્જ, આને કહેવાય ધન ચાર્જ. અહીંયા ઇલેક્ટ્રોન કોણ લઈને જતું રહ્યું? B, એટલે એની પર ઋણ ચાર્જ, આની પર કેવો આવ્યો? ધન ચાર્જ આવ્યો. હવે મિત્રો પ્રશ્ન એવો થાય
કે આમાં કેમ ખબર પડે કે એ જ ઇલેક્ટ્રોન લઈને બંધ વિખંડન થશે તો એ જ ઇલેક્ટ્રોન લઈને જતો રહેશે કે બી ઇલેક્ટ્રોન લઈને જતો રહેશે? તો ખાસ અહીંયા જે કોન્સેપ્ટ આવે છે એ આવે છે વિદ્યુત ઋણતાનો. અને એના માટે ખાસ યાદ રાખજો, જ્યારે વિષમ પ્રકારનું વિભાજન થાય છે ત્યારે તે પરમાણુ બંને ઇલેક્ટ્રોન પોતાની તરફ લઈ લે છે, જેનું વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધારે હોય. જો આ એક સિમ્પલ તમને સમજાય એવી ભાષાની અંદર મેં એક નોટ લખેલી છે કે હવે આ જે બંધ તૂટશે તો ઇલેક્ટ્રોન એ લઈ જશે કે બી લઈ જશે. જો અહીંયા વિષમ પ્રકારનો એટલે આ તો સમજાઈ ગયું આપણે, પણ આમાં કોણ લઈ જશે? તો મિત્રો અહીંયા એક નવું આપણે એક વસ્તુ આવી, એને કહેવામાં આવે છે વિદ્યુત ઋણતા. જેની વિદ્યુત ઋણતા વધારે હોય, હવે વિદ્યુત ઋણતા કોને કહેવાય એ પણ આપણે જોવાનું છે. પણ હવે વિદ્યુત ઋણતા એટલે શું એ આપણે અત્યારે વાત કરવાની નથી, કારણ કે આ વિદ્યુત કોઈ પણ પરમાણુ આવર્ત કોષ્ટકની અંદર 118 પરમાણુઓ છે, 118 પરમાણુઓને પોતાની કંઈક વિદ્યુત ઋણતા હોય છે. અને આ વિદ્યુત ઋણતા પૌલિંગ સ્કેલ અને મૂલિકન સ્કેલથી માપવામાં આવે છે. તો એમાંની પૌલિંગ સ્કેલની જે વિદ્યુત ઋણતા હોય એના ઉપરથી મોસ્ટ ઓફલી આપણે જોતા હોઈએ છીએ. તો આની કેવી રીતે વિદ્યુત, જો આની કંઈક વિદ્યુત ઋણતા હોય, આની કંઈક વિદ્યુત ઋણતા, માની લો હું મૂલ્ય કહું, આની વિદ્યુત ઋણતા 5 છે એનું મૂલ્ય, આની 2 છે, તો વધારે કોની થઈ 5. તો આ બંધ જ્યારે તૂટશે તો ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? એ. આની અંદર વાત કરીએ તો આની વિદ્યુત ઋણતા 7 હોય ને આની વિદ્યુત ઋણતા 2 હોય. જ્યારે બંધ વિષમ પ્રકારનું વિભાજન થશે ત્યારે ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? તો કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ. વધારે કોની હોય? 7 છે એ વધારે કહેવાય, તો આ ઇલેક્ટ્રોન લઈ જશે, એની પર કેવો ચાર્જ આવશે? ઋણ ચાર્જ આવશે. હવે મિત્રો ખાસ સમજો એક કે જેની ઉપર જો હું અહીં ઉદાહરણ લઈ લઉં, અહીંયા જેની ઉપર ઋણ ચાર્જ આવે અને જેની ઉપર ધન ચાર્જ આવે. જો જેની ઉપર ઋણ ચાર્જ આવતો હોય, જેમ કે હું અહીં ઉદાહરણ તરીકે સિમ્પલ લઉં, એક્સની ઉપર ઋણ ચાર્જ અને અથવા તો અહીંયા એ આપેલું છે, હું આ ઉદાહરણને ધ્યાનમાં લઈને આપું તો જેની ઉપર ઋણ ચાર્જ આવેલો છે અને એકની ઉપર શું આવેલો છે? ધન ચાર્જ. તો આને કહેવામાં આવે છે ઋણાયન, આને કહેવાય ધન આયન. જો એ કાર્બન હોય તો આને કહેવાય કાર્બોકેટાયન, આને કહેવાય કાર્બોકેટાયન, આની કહેવાય કાર્બો એનાયન. જેની પર ઋણ ચાર્જ હોય ને ઋણ આયન કહેવાય, બીજાને શું કહેવાય? ધન આયન. એટલે કે વિષમ પ્રકારના વિભાજનથી 2 પ્રકારના આયન મળે, એક ધન આયન મળે અને બીજો ઋણ આયન મળે. અને બીજી ભાષામાં આને કેવું હોય તો આને કહેવાય ઋણાયન, એનાયન, અને આને કહેવાય કેટાયન. જો ખાસ યાદ રાખજો, આપણે મેઇન ટર્મિનોલોજી આ યાદ રાખવાની છે. એનાયન કોને કહેવાય અને કેટાયન કોને કહેવાય. હવે જો વિષમ પ્રકારનું વિભાજન સમજાઈ ગયું હોય તો સમ પ્રકારનું વિભાજન આપણે સરળતાથી સમજી શકીએ. આ જ ઉદાહરણ લઈએ આપણે. માની લો કે એ અને બી બંને વચ્ચે પાર્ટનરશિપ છે. હવે બંનેને છૂટું પડવું છે, 1 લાખ રૂપિયાની પાર્ટનરશિપ છે, બંનેને છૂટું પડવું છે. હવે શું કરશે? બંને સમજદાર વ્યક્તિ છે એટલે પોતે શું કરશે? આ જે ઇલેક્ટ્રોન છે એટલે કે આ 2 લાખ રૂપિયાનું જે રોકાણ કરેલું છે એ બંને સરખા ભાગે વેચી લે. સરખા ભાગે વેચશે તો શું થશે? એના ભાગમાં કેટલા આવશે? 50,000 અને બીના ભાગમાં પણ કેટલા આવશે? 50,000. મતલબ કે અહીંયા બંનેએ સરખા ભાગે વેચણી કરી, એટલે કે અહીંયા એ અને બી બંને છૂટા પડે છે તો બંનેની વેચણી કેવી હશે? સરખા ભાગે હશે. સરખા ભાગે વેચણી કરશે તો એ પાસે 1 ઇલેક્ટ્રોન રહેશે, બી પાસે બંને પાસે 1 ઇલેક્ટ્રોન રહેશે. અને જ્યારે સરખા ભાગે વેચણી કરીને કોઈ પરમાણુ પર 1 જ ઇલેક્ટ્રોન આવે, અહીંયા તમે જોશો ને તો અહીંયા 2 ઇલેક્ટ્રોન આની પાસે આવી ગયા હતા, અહીંયા કંઈ નહોતું. એટલા માટે એકને કીધું આપણે એનાયન અને એકને કીધું કેટાયન. તો અહીંયા બંને પાસે 1 ઇલેક્ટ્રોન હોય તો મિત્રો આનું નામ આવે છે ને એને કહેવામાં આવે છે મુક્ત મૂલક. આને કહેવામાં આવે છે મુક્ત મૂલક. એટલે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે મિત્રો, જ્યારે વિષમ પ્રકારનું વિભાજન થાય ત્યારે એમાંથી કેટાયન અને એનાયન બને, અને જ્યારે સમ પ્રકારનું વિભાજન થાય ત્યારે એમાંથી મુક્ત મૂલક બને. જેમ કે ઉદાહરણ સ્વરૂપે અહીંયા લેવું હોય સિમ્પલ એક, તો માની લો કે જેમ કે ક્લોરીન છે અને ક્લોરીનને ઊંચા તાપમાને અથવા તો પ્રકાશની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે આ જે ક્લોરીન છે એ અહીંથી તૂટે છે અને 1 ઇલેક્ટ્રોન આ ક્લોરીન લઈ જાય છે અને બીજો ઇલેક્ટ્રોન આ ક્લોરીન લઈ જાય છે. અને મિત્રો ખાસ સમજો, જ્યારે 2 ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફરમેન્ટ થતું હોય
જ્યારે 2 ઇલેક્ટ્રોન દર્શાવવો હોય ત્યારે આવી રીતે આખો એરો દર્શાવવામાં આવે છે, અને જ્યારે 1 ઇલેક્ટ્રોન જતો હોય ત્યારે એવી રીતે અડધો એરો એટલે કે ફીસૂક સ્વરૂપે દર્શાવવામાં આવે છે. એટલે અહીંયા એક ક્લોરીન અને બીજો ક્લોરીન અહીં છૂટા પડશે અને એને કહેવામાં આવે છે ક્લોરીન મુક્ત મૂલક કહેવામાં આવે છે. હવે આવી રીતે મુક્ત મૂલક બનશે. હવે આ મુક્ત મૂલક વિશે અને એનાયન અને કેટાયન વિશે જે વાત છે આપણે બુકની અંદર બહુ આવી રીતે શોર્ટ આપણને આપેલું છે, પરંતુ ઘણી વખત પરીક્ષાઓની અંદર આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછે છે. આ જનરલ કાર્બનિક રસાયણ વિજ્ઞાન જે આપણે શીખીએ છીએ, આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના જે પાયાના સિદ્ધાંતો શીખીએ છીએ મિત્રો, એની અંદર આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આની વિશે હજી એક આપણે કાર્બોકેટાઇન કોને કહેવાય, કાર્બો એનાઇન કોને કહેવાય, મુક્ત મૂલક કોને કહેવાય, એ બધા વિશે આપણે વાત કરીશું. ત્યારબાદ પહેલાં હું તમને નાનું એવું કોષ્ટક લખાવું, એ તમારે યાદ રાખવાનું છે કે કોની વિદ્યુત ઋણતા કેટલી હોય, તો એના વિશે આપણે યાદ રાખવું હોય તો એક કોષ્ટક તમને ડ્રો કરી દઉં છું. એમાં એ કોષ્ટક તમારે બરોબર કંઠસ્થ કરવાનું છે. એટલે કે અહીંયા હું લખું છું વિદ્યુત ઋણતા, અને વિદ્યુત ઋણતા માટે તમારે સિમ્પલ અહીંયા હાઇડ્રોજન, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન પી વિભાગ આપેલો છે. પી વિભાગની અંદર કોની કેટલી હોય સિમ્પલ યાદ રાખવાની છે તમારે. આ તમને આગળ ભવિષ્યમાં પણ કામ લાગવાની છે. જ્યારે બંધનું વિખંડન કરતા હોય તો એ તમને ડાયરેક્ટ ખબર પડી જાય. વિદ્યુત ઋણતા ખબર હોય તો કોણ ઇલેક્ટ્રોન લઈ જશે ને કોણ નહીં લઈ જાય, કોણ મૂકીને જશે કોણ લઈ જશે, વિષમ પ્રકારનું વિભાજન થાય તો આના ઉપરથી યાદ રાખવાનું છે. એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. એટલે કે પી વિભાગના તત્વો જોશો ને મિત્રો, આટલા યાદ રહે ને તો એ આપણા માટે ઘણું છે. હવે હું અહીંયા નીચે એની વિદ્યુત ઋણતા લખું છું. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 હોય છે. હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કેટલી હોય છે? 2.1. લિથિયમ હોય તો એની 1, પછી 0.5 વધારતા જાઓ તો બેરેલિયમની 1.5, બોરોનની 2.0, કાર્બનની 2.5, નાઇટ્રોજનની 3.0, ઓક્સિજનની 3.5 અને ફ્લોરિનની 4.0. હું એપ્રોક્સિમેટલા ડેટા લખાવું છું. એપ્રોક્સિમેટલી આની નજીકો યાદ રાખવા માટે સરળ રહે એટલા માટે કેટલો વધારો કર્યો આપણે 0.5નો, આટલા એપ્રોક્સિમેટલા ડેટા લખાવેલો તોય તમને આ પ્રશ્ન સોલ્વ કરવામાં ખૂબ મદદ થશે. એવી રીતે સોડિયમની વાત કરવામાં આવે તો આની હોય 0.9, આની હોય 1.2, આની હશે 1.5, આની હશે 1.8, આની હશે 2.1, આની હશે 2.4 અને છેલ્લે હશે 3.0. એટલે કે ખાસ મિત્રો આ જે ટેબલ લખેલું છે એ તમારે બની શકે એટલું કંઠસ્થ કરવાની કોશિશ કરવાની છે, જેથી કરીને તમને પી વિભાગના તત્વો તમે શીખો ત્યારે પણ તમને આ ઉપયોગી થશે. અને આની અંદર તમને વિદ્યુત ઋણતા, જે આ વિદ્યુત ઋણતા શબ્દ છે તો વિદ્યુત ઋણતા કોની કેટલી હોય તમને માની લો કે અહીંયા આપણે મૂક્યું છે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે ને વિષમ પ્રકારનું વિભાજન થશે તો બંને વચ્ચેમાંથી ઇલેક્ટ્રોન કોણ લઈ જશે તો આપણે ખબર પડવી જોઈએ. અથવા તો માની લો કે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચેનું બંધ તૂટે છે, કાર્બન અને નાઇટ્રોજન છે, આ બંધ તૂટશે તો ઇલેક્ટ્રોન નાઇટ્રોજન લઈ જશે કાર્બન કેમ ખબર પડે તો વિદ્યુત ઋણતા જોઈ લો તમે. કાર્બનની વિદ્યુત ઋણતા કેટલી છે? 2.5 અને નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેટલી છે? 3.0. વધારે કોને કહેવાય? 2.5 વધારે કહેવાય 3.0. એટલે કે આ બંને ઇલેક્ટ્રોનો એનું જ્યારે વિષમ પ્રકારનું વિભાજન થાય તો કઈ બાજુ ઇલેક્ટ્રોન જશે તો જે બાજુ વધારે વિદ્યુત ઋણતા હોય કોની બાજુ વધારે હોય આવી રીતે. એટલે આ બંધ બને તો આની પર કેવો આવે? પ્લસ ચાર્જ આવે, આની પર કેવો ચાર્જ આવે? ઋણ ચાર્જ આવે. એટલે એક કાર્બોકેટાઇન બને, બીજો કાર્બો એનાઇન બને. તો આ જે માહિતી હતી મિત્રો એ તો કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિના મૂળભૂત સંકલ્પો અને એમાં ક્રિયાવિધિ કોને કહેવાય એ પણ આપણે શીખા, અને બીજું સહસંયોજક બંધનું કેવી રીતે વિખંડન થાય એ શીખા. હજી આગળ આપણે સહસંયોજક બંધનું વિખંડનની અંદર જ આપણે આગળનો એક ટોપિક શીખીશું. એની અંદર શીખીશું, પહેલાં શીખીશું કાર્બોકેટાઇન વિશે, પછી શીખે એટલે કે પહેલાં વિષમ વિભાજન હજી શીખીશું આગળ, અને પછી સમ પ્રકારનું વિભાજન આપણે શીખીશું. આવજો, હેવ અ નાઇસ ડે.